રાદડિયાના નિશાને કોણ? લેઉવા પાટીદાર અને ખાસ કરી અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજમાં મોટા બે ભાગલા પાડવાના સંકેત મળી રહ્યા છે। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ સમાજમાં જ પોતાના વિરોધીઓને આડે હાથ લીધા। રાજનીતિમાં ન હોય અને જેમનું રાજકીય અસ્તિત્વ ન હોય તેવા સામાજિક નેતા તેમના વિરુદ્ધ ષડયંત્ર રચતા હોવાનું પણ તેમણે નામ લીધા વિના પ્રહાર કર્યો છે અને લેઉવા પાટીદાર સમાજમાં એક ઘા અને બે કટકા સમાન સ્થિતિ સર્જાઈ હોવાની તેમણે વાત કરી। જામકંડોળામાં સમૂહ લગ્નના કાર્યક્રમમાં રાદડિયાએ પોતાના જ સમાજના લોકોને ટપોરીઓની ગેંગ ગણાવી દીધી। રાદડિયાએ આ નિવેદન આપ્યું તે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક નેતાઓ પણ ઉપસ્થિત હતા। લેઉવા પાટીદાર સમાજમાં આંતરિક ઝઘડાના આ બીજ ઇફકોની ચૂંટણીથી જ રોપાઈ ચૂક્યા હતા અને ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ લેઉવા પાટીદાર સમાજના આગેવાન અને ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિનભાઈ ગોતાએ પણ પક્ષના મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી। દિલીપ સંઘાણીનું મજબૂત પીઠબળ હોવાને કારણે જયેશ રાદડિયાની એ ચૂંટણીમાં જીત થઈ હતી। જોકે જયેશ રાદડિયાએ આ દરમિયાન પોતાના સમાજમાં કોણ તેમના વિરોધી છે એ સ્પષ્ટતા નથી કરી, પરંતુ આ નિવેદનથી લેઉવા પાટીદારોમાં એક મોટો વિખવાદ નક્કી છે। જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું। કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું। જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી। આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું, મારે ક્યાંય કોઈનો આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની। આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, મારે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। તો જયેશ રાદડિયાએ સમાજના નેતા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે। આ અંગે હાલ ચર્ચા કરવા માટે પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંભણિયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, રાદડિયાના નિશાને કોણ? જો બેન, આ જયેશભાઈનું નિવેદન વારંવાર આવી રહ્યું છે। દરેક કાર્યક્રમમાં, દરેક સામાજિક પ્રસંગોમાં જયેશભાઈ નામ લીધા વગર કોઈને કોઈ વ્યક્તિ વિશે અથવા કોઈ સંગઠનો વિશે કે કોઈ લોકો વિશે કહી રહ્યા છે। સમાજના તમામ લોકો આ બાબતે એક અત્યારે મૂંઝવણમાં છે કે જયેશભાઈ કોના વિશે વાત કરી રહ્યા છે, શું કામ વાત કરી રહ્યા છે અને કયા કારણોસર, શું આનો ઉકેલ જાહેર મંચ ઉપરથી જ આવશે? જયેશભાઈ આ બાબત સમાજના 5, 10, 25 લોકોને વાત કરી અને એનો અંત લાવવાનો પ્રયાસ કરવો જોઈએ। અને બીજી બાબત એ છે કે જયેશભાઈ જે કંઈ કાર્યો કરી રહ્યા છે તે સમાજ હિતના કાર્યો છે। એ કાર્યોમાં કોઈ આડાઅવળા રીતે રોડા નાખતું હોય તો એ દુઃખદ ઘટના છે અને જયેશભાઈ આ બાબતે સમાજના આગેવાનોને કહી શકો અને જયેશભાઈ એ બાબતે સક્ષમ પણ છે કે જેમને પણ આ કાર્યો આવી રીતે કરી રહ્યા છે તેમના વિશે જયેશભાઈએ સમાજની વાત, ઘરની વાત ઘરમાં રહે અને સમાજના મંચ ઉપરથી વારંવાર એક વાત બોલવાના બદલે એમાં જો જયેશભાઈ કંઈક પ્રકાશ પાડે એનો જલ્દી ઉકેલ આવે એવું સૌ લોકો ઈચ્છી રહ્યા છે। જી,
દિનેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જયેશ રાદડિયાએ સમાજના નેતા વિરુદ્ધ જ્યારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે રાજનીતિમાં ન હોય તેવા સમાજના નેતા ષડયંત્ર રચી રહ્યા છે અને પોતાના વિરોધી સમાજના નેતાઓને રાદડિયાએ ટપોરીઓની ગેંગ પણ ગણાવી છે. આ સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે કોઈનું પણ નામ અહીં લેવામાં નથી આવ્યું અને સીધા જ પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે દિનેશભાઈએ કહ્યું છે કે દરેક સામાજિક પ્રસંગમાં જયેશ રાદડિયા બોલતા હોય છે અને આ જે નિવેડો છે તે અંદર નિવેડો લાવવાની પણ તેની જરૂર હોવાની વાત તેમણે કરી છે. તો આ તરફ જયેશ રાદડિયાના આ નિવેદનને જયંતી સરધારાએ સમર્થન જાહેર કર્યું છે. હાઈટેક યુગમાં નામ લેવાની જરૂર ન હોવાની વાત તેમણે કરી. ભગવાન લાકડી લઈને મારવા નથી આવતો. સાથે જ કહ્યું કે સમાજના લોકોનો ઇશારો કાફી હોય છે. સારું કામ કરવું અને સહન કરવું ભેગું ન થાય. આ વાત જયંતી સરધારાએ કરી છે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને ભાજપના સહકારી આગેવાન તથા જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ગઈકાલે 511 દીકરીઓ છે તેમના જે સમૂહ લગ્ન કરાવ્યા. આ સમયે એક જાહેર કાર્યક્રમની અંદર જયેશ રાદડિયાએ ફરી એક વખત હુંકાર કર્યો. નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા. આપણી સાથે જયંતિભાઈ સરદારા છે. આપણે જયંતિભાઈ સાથે વાત કરીશું કેમ કે એ પણ લેવા પટેલ સમાજના સૌરાષ્ટ્રના ભાજપના આગેવાન છે. જયંતિભાઈ, તમે રાજકીય સામાજિક બંને રીતે જોડાયેલા છો. જયેશભાઈ રાદડિયાનો ઈશારો કોના તરફ છે અને નામ લીધા વગર આ ત્રીજી વખત એમને પ્રહારો કર્યા છે? જયેશભાઈ આમાં 100% સાચા છે. 511 દીકરીના સમૂહ લગ્ન આ વખતે કર્યા ગઈકાલે. એવી જ રીતથી ભૂતકાળમાં ખૂબ સમાજના મોટા કામ જયેશભાઈ અને એના પિતાશ્રીએ કર્યા છે. અને જયેશભાઈ અને એના પિતાશ્રીને આ જ ટોળકી નડતી હતી એવું મને લાગે છે. ખાલી સંસ્થામાં જ આગેવાન એક જ નથી, ભાજપના આગેવાન પણ અમુક લોકો જયેશભાઈને નડે છે, સ્ટેટમેન્ટો કરે છે. અને જયેશભાઈ પાસેથી આ સહકાર ક્ષેત્રમાં કેવી રીતથી ઘૂસી અને જયેશભાઈને પાડી દેવા એવા પણ પેતરા અમુક જે લેવા પટેલ સમાજના ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવે છે એવા નેતાઓ કરે છે. એટલે જયેશભાઈ જે ઈશારો કર્યો છે એ બરાબર છે. ભાજપમાં જ રહીને ભાજપની ઘોર ખોદવી, સમાજમાં જ રહીને સમાજની ઘોર ખોદવી આવી પ્રવૃત્તિ કરે છે એ ચલાવી ન લેવું જોઈએ. સમાજ હવે એને ઓળખી ગયો છે. લેવા પટેલ સમાજ ખૂબ સાણો છે, ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ સાણી છે. યોગ્ય સમયે એનું સ્થાન બતાવી જ દેશે. જયંતિભાઈ, નામ લીધા વગર વારંવાર આ રીતે પ્રહારો કરવામાં આવે છે. તમે પણ નામ નથી લેતા, એ પણ નામ નથી લેતા. શું કારણ? અત્યારે હાઈટેક યુગ છે, નામ લેવાની જરૂર નથી. લોકો સાણા છે, સમાજ સાણો છે, એ ઈશારે સમજી જાય છે. એ સંસ્થાના પહેલાના કાર્યક્રમો અને ગયા વર્ષના કાર્યક્રમોમાં સંખ્યા શું હતી એ તમે જાણો છો. હજી એને સમજવું ન હોય તો સમાજ ઘેરે કહેવા ન જાય. કહેવત છે ને કે ભગવાન લાકડી લઈને મારવા નથી આવતો. એવી જ રીતથી સમાજના લોકોને નો ઈશારો કાફી હોય છે, સમજી જવું જોઈએ એને. આ વખતે જે દર વખતે કરતા આ વખતે જયેશભાઈને જે આક્રમકતા પણ જોવા મળી, આપ શું માનો? સોશિયલ મીડિયામાં અમુક લોકોએ એવા પ્રયત્નો ઘસાતું બોલવાના કર્યા હોય. સારું કામ કરવું અને સહન કરવું બે ભેગું ન થાય. જયેશભાઈની અને મારી પ્રકૃતિ લગભગ મળતી આવે છે કે ભાઈ સામે પડે તો આપણે ભરી પીવાના. એને કીધું જ ને કે ભાઈ રાજકારણ રમવું જ હોય. અમુક સંસ્થા લેવા પટેલ સમાજની દર ચૂંટણીમાં કંઈક ને કંઈક સ્ટેટમેન્ટો કરે છે અને આમ સ્ટેજ ઉપરથી એમ બોલે કે અમે રાજકારણ રમશું નહીં. તો રમવું હોય તો આવી જાય ને ખુલ્લા મેદાનમાં.